અમદાવાદમાં નવનિર્મિત સત્તાધાર બ્રિજને લઈને ચર્ચા જાગી છે। બ્રિજની ડિઝાઇનને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી છે। ત્યારે ટ્રાફિકની સમસ્યા યથાવત હોવાની લોકોમાં ચર્ચા જાગી છે। ઝી 24 કલાક પર લોકોએ બ્રિજની ડિઝાઇન અંગે પ્રતિક્રિયા આપી હતી। ત્યારે આ બ્રિજ જે ખુલ્લો મુકાયો છે અને બ્રિજની ડિઝાઇનને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે બ્રિજ બનાવવા છતાં પણ જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે તે યથાવત છે। ઝી 24 કલાક પર લોકોએ બ્રિજની ડિઝાઇન અંગે પ્રતિક્રિયા આપી છે। આ બ્રિજ કદાચ આ સાઈડ હોત તો વધારે સારું હતું એવું લાગે છે, અને અહીંયા ઊભા રહ્યા પછી મને એવું લાગે છે 134 સેકન્ડનો ટાઈમ જોઈએ છે ફરીવાર સાઈડ ચાલુ થવા માટે, તો બહુ વધારે કહેવાય। મેઇન રોડ હતો એ રોડ ઉપર બનાવવાની જરૂર હતી। આનો બહુ એટલો હેતુસર થાય એવું લાગતું નથી। ટ્રાફિકની એટલી સમસ્યા સોલ્વ નહીં થાય, આ બિનજરૂરી ખર્ચો જ છે। મેઇન રોડ ઉપર જ બનાવવાની જરૂર હતી, આગળના ડાયરેક્ટ એને જોઈન્ટ કરી દીધું હોત તો વધારે સારું હતું। સત્તાધાર 4 રસ્તા ઉપર બનેલો બ્રિજ કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શહેરનું ટ્રાફિક ઓછું થાય, પરંતુ આ ઉદ્દેશ્ય ક્યાંક ફળીભૂત ન થતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઝી 24 કલાકે જ્યારે ત્યાંના સ્થાનિકો સાથે, ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા લોકો સાથે જ્યારે વાતચીત કરી ત્યારે તમામ લોકોએ કહ્યું કે જે દિશામાં ઓછા વાહનો આવે છે તે તરફ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેના કારણે પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। આ સાથે જ જે તરફ વધારે વાહનો જઈ રહ્યા છે, જે રોડ એસજી હાઈવેને કનેક્ટિંગ થઈ રહ્યો છે એ તરફ બ્રિજ બનાવવામાં નથી આવ્યો અને હજી પણ લોકોએ સિગ્નલ ઉપર 1 થી 2 મિનિટ સુધી રાહ જોવી પડી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।